તાજેતરમાં અમદાવાદ ઉદયપુર વાયા હિંમતનગર બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે લાઇન શરૂ થઈ છે। આ લાઇન શરૂ હિંમતનગરના નાગરિકોને ઉદયપુર જવામાં રાહત મળી રહી છે, ત્યારે દિલ્હીથી અમદાવાદ રેલવે ટ્રેનને ઉદયપુર સ્ટોપેજ આપવાની માંગ પણ સ્થાનિકો દ્વારા સાંસદને કરવામાં આવી હતી, જે અનુસંધાને સાંસદ શોભનાબેન બારૈયાએ વેસ્ટર્ન રેલવેની બેઠકમાં આ રજૂઆત કરી છે। આ માટે ચેતક એક્સપ્રેસ ટ્રેનને ઉદયપુરમાં 12 કલાકના હોલ્ટને બદલે હિંમતનગર કે અમદાવાદ સુધી લંબાવવાની પણ માંગ કરાઈ છે। દિલ્હી જવા માટે આપણે અહીંયા કોઈ રેલવેની કનેક્ટિવિટી નથી, તો એની માગણી કરી કે અહીંયાથી જો દિલ્હી જવાનો જો રેલ કનેક્ટિવિટી મળે તો જેને પણ દિલ્હી જવું હોય એને એક સવલત સારી ઊભી થાય। અને બીજું કે આપણે ખેડબ્રહ્મા અંબાજી રેલવે લાઇન જોડવાની જે વાત હતી એના માટે આપણે આમ પહેલા તો મોદી સાહેબનો અને રેલ મંત્રીનો આભાર વ્યક્ત કરીએ કે એમણે સર્વે કરાવવા માટે 1 કરોડ ને 15 લાખ જેટલી રકમ ફાળવીને એ સર્વે કરાવવા માટેનું એમણે આખું તૈયાર કરવા, તો એમણે માર્ચ 2026 સુધીમાં સર્વે પૂરું કરીને રિપોર્ટ બોર્ડને આપવાની એમણે વાત કરી હતી। એટલે રેલ કનેક્ટિવિટી આગામી દિવસોમાં આપણને સારી મળી રહેશે માટેના આ પ્રયત્નો છે।